આ વખતે આપણને નાટક તૈયાર કરવાનું કીધું છે. હવે કેમ કરવું છે નક્કી કરો. જો ભાઈ, તમે 2 નાટકમાં મને લીધો નથી, એટલે આ વખતે તો મને તમારે ફરજિયાત લેવો જ પડશે. હા, અને મને તો આ વખતે તમારા નાટકમાં લેવાની જ છે, એમાં જરાય નહીં ચાલે. મને નાટકમાં લેવો હોય તો લ્યો તો સારું, પણ પાત્ર યોગ્ય અને સારું હોય તો બાકી નહીં. મને નાના રોલમાં રસ નથી, કઈક મોટો સારો રોલ હોય તો જ લેજો, બાકી નહીં. મને વાંધો નથી, પણ પ્રેક્ટિસમાં બધા યોગ્ય સમય સાચવે તો, અને રોલ કઈક યોગ્ય હોય તો વધુ સારું. આ વખતે હું ફ્રી છું, એટલે મને ભાગ લેવામાં વાંધો નથી, બાકી બીજા વખતે વિચારવું પડશે. મને પણ આ વખતે વાંધો નથી, પણ કઈક રોલ સારો હોય તો વધુ સારું. અરે અરે અરે, તમે બધાએ શું માંડ્યું છે? મને આ રોલ આપો તો હું નાટકમાં કામ કરું, મને ઢીકણો રોલ આપો તો હું નાટકમાં કામ કરું. બધાય રિહર્સલમાં સમયસર આવે. આ વખતે મારી પાસે ટાઈમ છે, બાકી ટાઈમ નથી હોતો. અરે ભાઈ, આ રીતે નાટક કે ફિલ્મો ન થાય. થોડો તો ભોગ આપવો પડે. અને આ બધું આજકાલનું નથી. જ્યારે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ યુગ હતો ને, ત્યારે પણ કલાકારો આવા જ નખરા કરતા હતા. અને તમે લોકો, અરે જરા વિચાર તો કરો. આ સિનિયર સિટીઝન મંડળના સભ્યો તમારા નાટકની રાહ જોઈને બેઠા છે, અને તમે આવા ગતકડા કરો છો. મિત્રો, તમે જરા પણ ગભરાતા નહીં. આ હતું પડદા પાછળનું પહેલું પગથિયું. નાટક હોય કે સિનેમા, જ્યારે જ્યારે આપણી સામે રજૂ થાય છે, ત્યારે આપણને ખબર નથી હોતી કે આ પડદાની પાછળ કેટલી મુશ્કેલીઓ અને તકલીફો પડતી હોય છે, કેવા છબરડા પણ થતા હોય છે, અને કેટલી મહેનત પછી એ આપણી સામે મંચન થતું હોય છે. સિનિયર સિટીઝન મંડળના સદસ્યો, આવી જ મુશ્કેલી અને તકલીફોને રજૂ કરતું આજનું નાટક થોડી વાર પછી આપ નિહાળશો. આપની સમક્ષ રજૂ થવા જઈ રહ્યું છે ખડખડાટ હસાવતું એકાંકી નવી ઘોડી નવો દાવ. ખાસ નિવેદન: પાત્રો, સંવાદો, પ્રસંગ, કથા વસ્તુ તમામ કાલ્પનિક છે, માટે કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં, તેવી ખાસ વિનંતી. પાત્ર વર્ણી: પ્રકાશ પંકજભાઈ દેસાઈ, ત્રિકોણ શ્રી હરેશભાઈ દામાણી, MP શ્રી યોગેશભાઈ પુરોહિત, ડાયરેક્ટર શ્રી ભરતભાઈ વૈષ્ણવ, લક્ષ્મીચંદ શ્રી હેમાંશુભાઈ ઉર્ફે બેજુ બક્ષી, શર્મિલા સુશ્રી નરગીસબેન લાલાણી, મનીષા સુશ્રી હર્ષાબેન દામાણી, ચંપા સુશ્રી ધનલક્ષ્મીબેન કારિયા, સહાયક સુશ્રી જિજ્ઞાસાબેન બક્ષી, લેખક અને દિગ્દર્શક શ્રી ભરત વૈષ્ણવ. ધ્વનિ રેકોર્ડિંગ, નેપથ્ય, સ્પેશિયલ ઇફેક્ટ શ્રી સંજીવ મહેતા. તો પ્રસ્તુત છે નવી ઘોડી નવો દાવ. એ નવરી બજાર, આમ તગડ જોયા શું કરો છો? એ તમને કહું છું, તમને. આ તમારા ઓલા ડાયરેક્ટર સાહેબ ને કયો, હવે હિસાબ ચૂકતે કરી જાય. અહીં પડ્યા ખાઉદરાની જેમ ખાધે રાખો છો તે. એની માને આ ઓપરેશન સિંદૂરનો હુમલો ચાલુ થયો, હવે મારો વારો. સાહેબ, જ્યારથી મેં આ નાટકનું કામ હાથમાં લીધું છે, ત્યારથી એક પછી એક મુશ્કેલીઓ આવતી જ જાય છે. પ્રેક્ટિસ માટે આ જગ્યા ભાડે રાખી, ખાવા પીવાની સગવડ કરી, તો એની માલકીન ચંપા ઉઘરાણું કરીને જીવ ખાય છે. કલાકારો મળતા નથી, ને મળે છે એ બધા ભાવ ખાય છે. પ્રેક્ટિસમાં સમયસર આવવું નથી, આવે છે એને ના પડાતી નથી, અને જે આવે છે તે આ ચંપાની આજુબાજુ ચકડી ભમેડી ફરે જ રાખે છે. ચાલુ, હવે આ નાટક કેમ તૈયાર કરવું? હે ભગવાન, કઈક રસ્તો બતાવ.
એ રસ્તો હું બતાવું? મારી બધી ઉધારી ચૂકવી દ્યો અને ગાડલા પોટલા ઉપાડી અહીંથી ઘર ભેગા થઈ જાઓ. આ મને ઈ કયો કે તમે બધા નાટક ઉકરવા કરો છો? નાટક? અરે નાટકમાં કામ કરીએ તો એક્ટર બની જવાય, એક્ટર. અને પછી તો કમાણીએ ખૂબ થાય. એમ એમ તો મારું બિલ જલ્દી ચૂકતે કરો. એની માને એ હવે મા બાને મૂકો પડતી અને મારો હિસાબ ચૂકતે કરી તમારા ગાભા પોટલા ઉપાડી અહીંથી રવાના થાવ. હા હા, તું શાંત થા. અને જો તું જા, અત્યારે તારા ધાબામાં જે કલાકાર બેઠા છે ને એને અંદર મોકલ, એટલે તારો હિસાબ ચૂકતે કરી તને પૈસા આપી દઈએ. બરાબર? બરાબર, પણ જો હિસાબ બરાબર કરજો અને ચૂકવણું જલ્દી કરજો, બાકી તમારી ખેર નથી. હા, મારા જેવી જોઈ નહીં હોય. સાલું કેમ કરવું? છેલ્લા 2 નાટક ફેલ ગયા, કમાણી થઈ નથી. લોકો હવે નાટકમાં રસ લેતા જ નથી, જોવાય આવતા નથી. હવે કાંઈ ખાણીપીણી રાખો તો જ આવે છે. ને આ પૈસાનો બંદોબસ્ત કેમ કરવો? અમને બોલાવ્યા? હા. કેમ કેમ? એ મારી જાનમાં જોડાવા. વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન્સ સાહેબ, ખૂબ ખૂબ અભિનંદન. એ અભિનંદનના સગલા, તમારી ઓલી કાકી આવી હતી. કાકી? કાકી? કઈ કાકી વળી? મારે તો કાકા જ નથી તો કાકી ક્યાંથી આવે? અરે ઓલી ચંપા, તમે જેની આજુબાજુ ચકડી ભમેડી ફરે રાખો છો ને, ઈ ચંપા આવેલી. ચંપા તમારી પાસે આવેલી? વાહ 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 વાહ, શું વાત છે! વાહ વાહ, એટલે તમે એની સાથે ગોઠવાઈ જવાના એમ ને? અરે ભાઈ, એ મારી સાથે ગેમ ઝપટિયા કરવા નહોતી આવી, પૈસાની ઉઘરણી કરવા અને આ જગ્યા ખાલી કરવા ધમકી આપીને ગઈ છે. હવે ભાઈ તમે કઈક સમજો અને નાટક વિશે ગંભીરતાથી વિચારો તો સારું, બાકી છે ને હવે ધબડકો થવાનો છે. પ્રેક્ષકો જોવા નહીં આવે તો ધબડકો થવાનો જ છે. અરે જોવા આવશે તોય ધબડકો થવાનો. તમે લોકો કલાકારો તો શોધો, અને ખાસ તો લેડીઝ પાત્ર હિરોઈનની જરૂર છે. હિરોઈન. આ લેખક માસે ત્રિકોણ, તમે આવા નાટક કેમ લખો છો? અરે સ્ત્રી પાત્ર વગરના નાટક લખો ને યાર, એટલે પ્રોબ્લેમ જ ન થાય. ના ભાઈ ના, નહીં, સ્ત્રી પાત્ર વગર, હિરોઈન વગર નાટક સિનેમા શક્ય જ નથી. પ્રેક્ષકો સમજતા નથી આવતા, આવા પાત્રોને જોવા જ આવે છે. અને ગ્લેમર એ તો આપણા શો બિઝનેસ નો પ્રાણ છે સાહેબ. તો પછી લેખક માસે હિરોઈન તો ગોતો, તે વગર આગળ કેમ વધવું? લ્યો સાહેબ, આ તમારા બધાનું ખાધા ખોરાકી ને રહેવાનું બિલ. લાવો પૈસા. નવરી બજાર, આમ ટગર શું જોવો છો? તમે તમારી મા બેન ને જોઈ નથી તે મને જુઓ છો? ત્રિકોણ, આને જોઈને કઈ વિચાર આવ્યો? હા આવ્યો ને, આવે જ ને. શું આવ્યો કે તો ખરા?
તને આવ્યો ઈ જ મને આવ્યો, આ વાત પર થઈ જાય તાલી. અરે શું થઈ જાય તાલી? આવ્યો શું આવ્યો કરો છો? આને આપણા નાટકની હિરોઈન બનાવી દઈએ. વાહ એક્સલન્ટ, પરફેક્ટ, અતિ સુંદર. એની જાતને આ મારું અત્યાર સુધી ધ્યાન કેમ ન ગયું? વેરી ગુડ. આ મેકલી જાણીને જેમ ચાળા કરતા નહીં હો. તમારા ત્રણેયની બકરી ડબ્બામાં કરી દઈશ. ગોલતાય નહીં જોડો. તમે હજુ આ ચંપાને ઓળખતા નથી. નહીં ચંપા, અમે તને કાંઈ નહીં કરીએ. અમે તો તને અમારા નાટકમાં કામ કરવાની વાત કરવા માંગીએ છીએ. તું અમારા નાટકમાં કામ કર એમ. એ સાહેબ, મારે આ તમારા નાટક બાટકમાં કામ નથી કરવું. સાંજે મારો હિસાબ ચૂકતે કરી જાજો. આ મારો ધણી આવવાનો છે, એટલે એને બધું સોંપી હું ગામડે અમારા ઘરે જવાની છું. લ્યો તારે આવજો બધાય. ધણી એટલે એનો પતિ પરમેશ્વર. ઓ તો પછી આપણો પેલો અંક પૂરો. નહીં ડાયરેક્ટર સાહેબ, મેં એક કલાકારને અત્યારે આવવાનું કહેલ છે, તે આવવો જ જોઈએ. એણે નાટકમાં, ફિલ્મોમાં, સિરિયલમાં કામ કર્યું છે ખરું? અરે ઈ તો ઘણો મોટો સુપર ડુપર કલાકાર છે. બોલીવુડમાં તો કોઈ એનું નામ પણ નહીં લઈ શકે એવો કલાકાર છે. Hello everybody, how are you? I am fine and fit. વાહ, मेरा हीरो घर आया ओ सर जी, मेरा हीरो घर आया ओ सर जी. જુઓ આવી ગયા. હવે આ કલાકારને આપણે નાટકમાં રોલ આપી દઈએ. અરે એમ રોલ ન અપાય. પેલા મારે એનો ઇન્ટરવ્યુ લેવો પડે, એની તપાસ કરવી પડે, પછી નક્કી કરાય કે આને રોલ આપવો કે નહીં. બરાબર. ચાલો તમારો ઇન્ટરવ્યુ આપો. એ ડફોળ, એ વસ્તુ નથી તને આપે. અને ઇન્ટરવ્યુ મારે લેવાનો છે, તારે નહીં. કેટલાક સવાલ પૂછવાના હોય છે. ચાલો હું કેટલાક સવાલ તમને પૂછીશ, બરાબર? તૈયાર ને? Yes sir, I am ready. તો શું નામ છે તમારું? MP. વાહ. અરે શું વાહ? એને કઈ ભાષણ નથી આપ્યું, એને કઈ પરાક્રમ નથી કર્યું કે વાહ મંડાણો છે. એ એનું નામ બોલ્યો છે. પણ આ MP એટલે શું? મોહન પટેલ. ઓકે. તમારા પિતાશ્રીનું નામ? MP. અરે યાર, ફરી MP? મગન પટેલ. ઓકે. તમે ક્યાંથી આવો છો? MP. એટલે વળી MP? મંડલીપુર સર. આ ઠીક છે, ચાલો. પણ માંડલિકપુરમાં ક્યાં રહો છો? MP. અરે યાર, પાછું MP? મફતિયાપરામાં. ઓકે. કેટલું ભણ્યા છો? MP. પણ MP એટલે શું? મેટ્રિક પાસ સર. ઠીક છે.
પણ નાટકમાં કામ કરવા કેમ આવ્યા? MP. અરે યાર, એમાં એમપી? મની પ્રોબ્લેમ સર. ઓહો, હવે તમારી કોઈ આમ તમારું પર્સનલ વ્યક્તિત્વ કે એવું કઈ ખરું? MP. અરે એમપી એટલે શું પણ? માઇન્ડ બ્લોઈંગ પર્સનાલિટી અને પરફોર્મન્સ સર. અને આ બધી મારી એમપી ની કૃપાથી. ઓહો, એમપી એમપી ના કયા એમપી ની કૃપા? એ મારા મહાપ્રભુજીની કૃપાથી. ઓહો હો, એમપી એમપી એમપી, આ મારું એમપી થઈ ગયું. શું થયું સર? અરે એમપી, મગજ પાકી ગયું. સર, હવે મને નાટકમાં કામ મળશે ને? હા હા, સાહેબ તારા કામ ખુશ છે, તને નાટકમાં કામ આપશે. કેમ, ખરું ને ડાયરેક્ટર સાહેબ? હા હા, જરૂર જરૂર, ચાલો. જો આપણા નાટકની હિરોઈન ન આવે ત્યાં સુધી હિરોઈન નો રોલ આની પાસે કરાવી આપણે પ્રેક્ટિસ ચાલુ રાખશું, બરાબર? બરાબર, વાંધો નહીં. બાય વન ગેટ વન ફ્રી. જો ભાઈ એમપી, અમારા નાટકમાં એક હિરોઈન નું પાત્ર છે. તેને આવવાનું કહેવાય ગયું છે, એટલે એ આવશે તો ખરી, પણ એ ન આવે ત્યાં સુધી રિહર્સલમાં હિરોઈન નો રોલ તારે કરવાનો છે, બરાબર? ભલે, પણ તેના હું ડબલ પૈસા લઈશ. અને જો હિરોઈન આવશે જ નહીં તો 4 ગણો ચાર્જ લગાવીશ. કબૂલ છે? સર, હા પાડી દો ને, આપણું ગાડું તો ચાલે. આમે આપણે ક્યાં કોઈના પૈસા ચૂકવીએ છીએ? કોના આપ્યા ને કોના રહી ગયા તે આને આપવાના હોય. ચાલો ચાલો, કબૂલ કબૂલ, બરાબર બરાબર બરાબર. ચાલો, ઓકે. હા, હવે જો તમને સીન સમજાવી દઉં. પડદો ઉપડે છે, દીવાનખાનું ઝળહળે છે. એક શ્રીમંત માણસનું દીવાનખાનું છે અને એક 18-20 વર્ષની છોકરી. ઘણી સારી સુંદર છોકરી. ભાઈ તું મૂંગો રે, ઘણી સારી સુંદર છોકરી, બસ. પણ એ 18-20 વર્ષની છે એ કેમ ખબર પડશે? અરે ભાઈ, દરેક સ્ત્રી પોતાની ઉંમર નાની જ બતાવે, તું એની ચિંતા કરમાં. મેં મારા નાટકમાં એમ જ બતાવ્યું છે. હા, તો આ છોકરી એટલે કે હિરોઈન પિયાનો વગાડતી હોય છે. અરે, મને પિયાનો વગાડતા આવડતો નથી અને હું ક્યાં છોકરી છું. અરે ભાઈ, અત્યારે રિહર્સલ પૂરતો આ રોલ કરવાનો છે એટલે તને સમજાવું છું. અરે, આ ડ્રેસના અને સ્ટેજના ભાડાના પૈસાના ફાંફા છે, ત્યાં આ પિયાનો ક્યાંથી ભાડે લાવશું? બરાબર બરાબર ભાઈ, લેખક મહાશય ત્રિકોણ, એક કામ કરો, આ અંકમાં પિયાનો કટ કરો અને હિરોઈન કંઈક પણ આ ગીત બીત ગાતું એવું રાખો. ઓકે, પણ કયું ગીત રાખશું? એ હું કહું, ઓલું રાખો. ભૈયા મોરે राखी के बंधन को निभाना, भैया मोरे राखी के बंधन को निभाना. ઓ બબુચક, એ છોકરીનો પ્રેમી આવવાનો છે, એનો ભાઈલો નથી આવવાનો. કાંઈ વાંધો નહીં, એક સુંદર મજાનું પ્રેમ ગીત મૂકી દઈશ. આએગા આએગા આएगा ने वाला आएगा आएगा आएगा. હા, ઠીક છે ઠીક છે. હા, હવે જો પ્રેમિકા એટલે કે છોકરી, એનું નામ છે ઉત્સવિકા અને તે આ ગીત ગાતી હોય છે અહીંયા આમ, અને એનો પ્રેમી ભાવિ પતિ એટલે કે જીવન સંગાથી પાછળની બારીએથી આવે છે. 1 મિનિટ, શું ધનાઢ્ય માણસની ઉંમર લાયક સુંદર છોકરીને પ્રેમી હોવો જોઈએ?
તો એને બીજું શું હોવું જોઈએ બ્રધર? એક પ્રેમી સિવાય તો એને બીજું બધું ઓલરેડી મળી ચૂક્યું હોય છે. પણ આ પ્રેમી બારીએથી જ શું કામ આવે? દરવાજો નથી? એ ભાઈ, જો ફિલ્મોમાં બધા પ્રેમી લગભગ બારીએથી જ આવતા હોય છે, એટલે આમાં પણ બારી જ રાખી છે અને આમાં પણ પ્રેમી બારીએથી જ આવશે. હા, બરાબર છે, બરાબર છે. તો આ સીનમાં પ્રેમી બારીએથી આવી ધીમે ધીમે હિરોઈનની પાછળ જઈ હિરોઈનની આંખો દાબે છે. તમે અહીંયા હિરોઈન બની અને આ ગીત ગાતા ઉભા રહો. હવે પ્રકાશ, તું બારીએથી આવી હિરોઈનની આંખ દાબ. રેડી? ઓકે, એક્શન! આએગા આएगा आएगा आएगा निवाला आएगा आएगा. ડાયરેક્ટર સાહેબ, હિરોઈન આ પ્રમાણે આવો સીન નહીં કરવા દે તો શું કરશું? અરે તું ચિંતા કરમાં, એ વખતે સ્ટેજ ઉપર જરૂર પડશે તો હાથ પગ ગળું માથું ગમે તે પકડીને દબાવી દેશું. જો હવે અહીંયા છે ને પ્રેમિકા બોલે છે, પ્રેમનાથ. ચલો બોલો એમપી, પ્રેમનાથ. પ્રેમનાથ. અરે એ આમ નહીં, આ ઝઘડવાનું નથી, એને પ્રેમથી વાલથી બોલાવવાનું છે. પ્રેમનાથ. ચલો બોલો. પ્રેમનાથ. વાહ, બરાબર. હવે છે ને પ્રેમી બોલે છે, ઉત્સવિકા. ચાલ બોલ પ્રકાશ. ઉત્તર દિશા. અરે યાર, ઉત્તર દિશા નહીં, ઉત્સવિકા. આટલું બોલતા નથી આવડતું. બોલ, ઉત્સવિકા. ઉત્સવિકા. વાહ વાહ વાહ. ભાઈ શાબાશ શાબાશ, વેરી ગુડ. હવે છે ને અહીંયા સંવાદ છે. ઉત્સવિકા, મારા સુખી સ્વપ્નોની સરવાણી, મારી જીવન સંગીની, મારા દિલની રાણી. ચાલ બોલ. ઉત્સવિકા, મારા સુખી સપનોની સાવરણી, મારી સંગીત દિલની રાણી. અરે યાર, આટલો ડાયલોગ પણ યાદ નથી રહેતો અને બોલતા પણ નથી આવડતો. સાવરણી નહીં, સરવાણી. કેમ કરવું ભાઈ? ફરી યાદ કરીને બોલ. જો બતાવું. ઉત્સવિકા, મારા સુખી સ્વપ્નોની સરવાણી, મારી જીવન સંગીની, મારા દિલની રાણી. ચાલ બોલ. ઉત્સવિકા, મારા સુખી સ્વપ્નોની સરવાણી, મારી જીવન સંગીની, મારા દિલની રાણી. વાહ 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 વાહ. ડાયરેક્ટર સાહેબ, તમે જોયું આ બંને કેટલો સુંદર અભિનય કરી બતાવ્યો. હું તો કઉ છું કે હિરોઈન ના મળે તો આ એમપી ને સ્ત્રીના વસ્ત્રો પહેરાવી ઉત્સવિકા બનાવી દઈએ તો પ્રેક્ષકો મંત્ર મુગ્ધ બની જશે અને હિરોઈન શોધવાનો પ્રશ્ન જ ઉકલી જશે. તમારે મને સામા ઉકેલી નાખો છે. અરે, અમે તને નાટકમાં મુખ્ય રોલ આપશું. તારામાં તો આર્ટ ડોક્યા કરે છે, ડોક્યા. ચલો ચલો, હવે આગળનું સીન ચલાવીએ. હવે જો ઉત્સવિકા બોલે છે, ઓ પ્રેમનાથ, તમે ક્યાંથી આવ્યા? ચલો બોલો એમપી. ઓ પ્રેમનાથ, તમે ક્યાંથી આવ્યા? હું બારીએથી આવ્યો. મારા પિતા જોઈ જશે. તારા પિતા યંગ હશે ત્યારે તેઓ પણ બારીએથી જ આવ્યા હશે. નહીં નહીં, તમે જતા રહો. નાલાયક, બેવકૂફ, આટલા જોરથી કોઈ હિરોઈન ધક્કો મારી શકે? પણ હું તો ડુપ્લિકેટ છું ને, હું ક્યાં સાચી હિરોઈન છું? આ નહીં ચાલે. મારે આવા જોરથી ધક્કા ખાવાનું નહીં પોસાય.
મેં મનીષાને હિરોઈન તરીકે આવવાનું કહેલું જ છે અને તે આવતી જશે. અરે પણ એનો ખરડૂસ બાપ. એ તમારા માટે ઓલી હિરોઈન લઈ આવી છું. હવે મારું બિલ ચૂકતે કરો. ઓ બોન, અંદર આવો, અંદર આવો. કાહે કોયલ શોર મચાए रे ए मोहे अपना कोई याद आए रे. काहे कोयल शोर मचाए रे मोहे अपना कोई याद आए रे. काहे कोयल शोर मचाए रे मोहे अपना कोई याद आए रे. काहे कोयल शोर मचाए रे मोहे अपना कोई याद आए रे. એ કોયલું, આ હું મંડાણા છો. અરે એ માજી, તમે કોણ છો ને અહીંયા કેમ આવ્યા છો? રોયા માજી તારી માં. હું એક જમાનાની નંબર 1 હિરોઈન શર્મિલા છું. ઓહો, શર્મિલા? કોણ શર્મિલા? શું વાત છે? શર્મિલા એ બસ કરો એ શર્મિલાના ચમચાઓ. એ માજી તમે? માજી નહીં, શર્મિલા. હું એક જમાનાની નંબર 1 હિરોઈન શર્મિલા છું. મેં ઘણી હિટ ફિલ્મો આપી છે. મારા ઘરે નિર્માતાઓની લાઈન લાગતી હતી, ડાયરેક્ટર સાહેબ. હા હા શર્મિલાજી, એ બરાબર, પણ તમે અહીંયા કેમ આવ્યા છો? હું આજે ધાબામાં લંચ માટે આવેલ. ત્યાં ધાબાની માલકીન આ ચંપાએ મને કીધું કે અહીં નાટક ચાલે છે, તેમાં હિરોઈનની જરૂર છે, એટલે હું તમને લઈ જાઉં. એટલે હું અહીં આવી. ચાલો બતાવો મારો રોલ કયો છે અને કેટલું પેમેન્ટ છે. એની માને, આ નાટક હજુ પાટા પર ચડતું નથી અને આને પેમેન્ટ ની પડી છે. સદા આવા વિઘ્નો આવે રાખે છે ભાઈ, કેમ કરવું હવે? એક કામ કરો, આને નાટકમાં રાખી લ્યો, નાનો એવો રોલ આપી દો અને આપણે જાહેરાતમાં લખશું, એક જમાનાની મશહૂર હિરોઈન શર્મિલા અમારા નાટકમાં 4 ચાંદ લગાવે છે. એટલે પ્રેક્ષકો નાટક જોવા તૂટી પડશે. આ ચાંદ તો એક જ છે. આ શર્મિલા 4 ચાંદ ક્યાંથી લાવશે? અલા ભાઈ ચૂપ રે, એ બોલવામાં એમ જ બોલાય. પ્રકાશની વાત વિચારવા જેવી છે. મારા નાટકમાં 1-2 ડાયલોગ જ એવા છે ને કે હિરોઈન ઘરડી થઈ જાય છે, પછી બોલે છે, તો ગોઠવી લેશું. સરસ, વેરી ગુડ. તો એમ જ કરીએ. જુઓ માજી, સોરી શર્મિલાજી, આપણે 1-2 ડાયલોગ બોલી અને રિહર્સલ કરી લઈએ, પછી તમારો રોલ નક્કી કરીએ. બરાબર? ઓકે, નો પ્રોબ્લેમ. ભાઈ ત્રિકોણ, અમને આ લ્યો 1-2 ડાયલોગ સમજાવી દો. એ ચંપા, તું હવે વેતી થા, અહીં તારું કાંઈ કામ નથી. પણ સાહેબ, મારું બિલ? ઓહો ભાઈ, તારા બિલ નું થઈ જશે, તું અત્યારે તો જા. ચાલો, રેડી? બરાબર? ઓકે, કમ્પ્લીટ. હા, તો એક્શન શર્મિલાજી, એક્શન બોલો. બા તોબા છે. અરે બા તોબા નહીં, બા તો બા છે. બોલો, બા તો બા છે. ઓકે, બા તો બા છે. વાહ 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 વાહ. હા ઠીક છે, ચાલો હવે એ બીજો ડાયલોગ બોલી બતાવો. 52 વાનગી વગર અંદર પ્રવેશ કરશો નહીં. આ 56 ભોગ તો સાંભળ્યા હતા, પણ 52 વાનગી કઈ? અરે યાર, આ વાનગી ભોગની વાત નથી,
પરવાનગી વગર, વાનગી નહીં, પરવાનગી વગર અંદર પ્રવેશ કરશો નહીં, એમ. ચાલો બોલો. પરવાનગી વગર અંદર પ્રવેશ કરશો નહીં. ઓકે ઓકે, ઠીક છે. થોડી વધારે પ્રેક્ટિસ કરવી પડશે એટલે વાંધો નહીં આવે. હવે આ હિરોઈન નું જલ્દી ફાઇનલ થાય તો નાટક સ્ટેજ પર લઈ શકાય. અરે ત્રિકોણ, આ તારી મનીષા આવવાની હતી તે હજુ કેમ ના આવી? અરે એનો ખરડૂસ બાપ, જોકે મેં એને જોયો નથી, પણ તે એના પર સતત નજર રાખીને બેઠો હોય છે. એના બાપની નજર ચૂકવીને ચોક્કસ ભાગીને આવશે. હા, હિરોઈન તો ભાગીને પડી જાય, પણ એનો બાપ ઘરમાંથી ભાગે તો કોને પરણે? जी ओ जी ए जी ओ जी लो जी सुनो जी मैं हूँ मन मोजी करता हूँ मैं जो वो तुम भी करो जी 1 2 का 4 4 2 का 1 माय नेम इज लखन माय नेम इज लखन सजनों का सजन मेरा नाम है लखन लोजी सुनो जी मोजी करता हूँ मैं वो तुम भी करो जी 1 2 का 4 4 2 का 1 माय नेम इज लखन माय नेम इज लखन सजनों का सजन मेरा नाम है लखन. અરે બા, તમે બધા શું ગરબા ગાવા લાગ્યા છો? અરે એ ચંપાડી, તું શું મંડાણી છો? અને આ તાબૂત ક્યાંથી લઈ આવી? કોણ છે આ? એ કાકા, તમે કોણ છો? એ કાકો તારો બાપ. હું કલા પ્રેમી છું, કલાકાર છું અને નાટકમાં રોલ કરવા આવ્યો છું. માય નેમ ઇઝ લખન. અને આ ચંપાને હું સાથે લઈને આવ્યો છું. તેનું બિલ પણ ચૂકતે કરવાનું છે. ભલે, તમને રોલ આપશું અને ચંપા તારું બિલ પણ ચૂકતે કરશું. તમારે કોઈ 18-20 વર્ષની કન્યા છે ને? 20 વર્ષની સુંદર સુકન્યા છે. 20 વર્ષની સુંદર કન્યા છે. વાહ 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 વાહ, આપ ખરેખર કલા પ્રેમી છો. હા, મને નાટકનો શોખ છે. રાફેલનો રણકાર, વોટો કી ચોરી અને ચોકીદાર ચોર છે એ નાટકો આપે જોયા જશે. એમાં મેં સારા રોલ કરેલા. પણ મને શર્મિલાનો હું ચાહક છું. મારે એની સાથે રોલ કરવાની ઘણા વખતથી ઈચ્છા છે, પણ મને એ ચાન્સ મળ્યો નથી. તમે અમને સહકાર આપો, ઉત્તેજન આપો. આપ શ્રીમંત છો. મારી પાસે લાખો કરોડ રૂપિયા છે. લાખો કરોડો. તમે અહીં નવા નાટકનું રિહર્સલ કરો છો તે મને ખબર પડી, એટલે હું તમારા દર્શને તમારી ખબર લેવા આવ્યો છું. અરે ભગવાને તમને અહીં મોકલા છે. અમારા સદભાગ્યમાં સડો થઈ ગયો છે. નાણાં વગરના નાથિયા થઈ ગયા છીએ. હવે અમે તમને મદદ કરો, પ્લીઝ મદદ કરો. તમારે શું જોઈએ છે? એક ઘણી સારી સુંદર છોકરી. છોકરી? હા, આપ કલા પ્રેમી સદગ્રસ્ત છો, લાખો કરોડોપતિ છો અને આપને એક સુંદર સુશીલ કન્યા છે તે અમને આપો. એટલે કે નાટકમાં કામ કરવા મોકલો. આમ તો અમારી પાસે એક છોકરી તો છે, મનીષા, પણ તેનો બાપ લક્ષ્મીચંદ. કોણ?
પેલો સૂકા મેવાનો વેપારી, તમે એને ઓળખો છો? તમે એને જોયો છે? અરે અમે કોઈએ એને જોયો નથી. અમે એનું ડાચું જોવા માંગતા નથી, પણ એની પુત્રી મનીષા કોલેજમાં અમારી સાથે અભ્યાસ કરતી હતી. એ છોકરી સંસ્કારી છે, પણ એનો બાપ લક્ષ્મીચંદ જવા દો ને. એ બાપ નથી, પણ બટેટો છે, બટેટો. ઘેટો છે, બળદ છે, પાડો છે, પાડો. નાલાયક છે, બેવકૂફ છે. હું અરે અરે અરે, તમે નહીં સાહેબ, એ તો ઓલો લક્ષ્મીચંદ મનીષાનો બાપ, એની વાત છે, તમારી નહીં સાહેબ. અરે નાલાયકો, હું જ લક્ષ્મીચંદ છું, મનીષાનો બાપ લક્ષ્મીચંદ. મનીષાનો બાપ? પણ તો તમે પેલા કેમ બોલ્યા નહીં કે તમે મનીષાના બાપ છો? હું તમારા બધાનું આ નાટક જોવા આવ્યો હતો. તમે શું કરો છો, કેવું નાટક કરો છો? પણ નહીં, હું તો બટેટો, ઘેટો, બળદ, પાડો. કેમ ન લાયકો? નહીં નહીં, અમે અમારા બધા વિશેષણો પાછા ખેંચીએ છીએ. અમને માફ કરો અને મનીષાને મોકલો એટલે અમારું નાટક આગળ વધે. અરે વડીલ, મોકલો મોકલો, નહીતર આ લોકો મને ધરાર હિરોઈન બનાવી દેશે અને 4 ગણા પૈસા પણ નહીં આપે. અરે તમે કેવા બાપ છો? તમારે નાટકમાં કામ કરવું છે અને મનીષાને ના પાડો છો? અરે તેને પણ આગળ વધવાની તક આપો. અરે સર, મોકલો ને. નાટકમાં કશું સાચું હોતું નથી. નાટક નાટક જ હોય છે. હકીકતમાં આવું હોતું નથી. પ્રેક્ષકોની વિચારસરણી અલગ હોય છે. બાકી નાટકમાં અભિનય તો એક કલા છે. હા સર, બાકી આ મનીષા જેવી સારી સુંદર હિરોઈન અમને ક્યાંથી મળે? એટલે કે એનામાં કળા છે, તો એને એક તક આપો ને પ્લીઝ, એટલે અમારું નાટક આગળ વધે. હવે તમારું નાટક આગળ વધે કે પાછળ, ઉપર વધે કે નીચે, જ્યાં વધવું હોય ત્યાં વધે. મનીષા આ નાટકમાં નહીં આવે. પણ મને આ નાટક ગમ્યું છે એટલે હું આવીશ. આ શર્મિલા જેવી કલાકાર સાથે મને કામ કરવું ખૂબ જ ગમશે અને તમને હું બનતી નાણાકીય મદદ પણ કરીશ. તમારી લાગણી ને માન આપી ને તમારી સાથે કામ કરવા હું પણ તૈયાર છું. તો હું કેમ રહી જાઉં? હું આવી છું. મને મારા પૈસા ચૂકતે કરો એટલે છેડો ફાટે. પ્રકાશ, પ્રકાશ, ત્રિકોણ. ડાયરેક્ટર સાહેબ, માંડ સમય કાઢીને આવી છું. મારા પપ્પા બહાર ગયા છે એટલે હું આવી શકી. પણ તારા પપ્પા તો અત્યારે... અરે અત્યારે એની ચર્ચા નહીં કરો. મને મારો રોલ આપી દો અને સ્ક્રિપ્ટ આપી દો. હું ઘેર તૈયાર કરી લઈશ. મારી પાસે અત્યારે બહુ સમય નથી. પણ તારા પપ્પા તો અહીંયા... અરે યાર, અહીંયા આવશે તો મને મારી નાખશે. અરે એમ છે ના મારી નાખે, અમે છીએ ને. એટલે શું, આપણે મારી નાખશું? એ ડફોડ, તું મૂંગો મર. મારા પપ્પાની વાત મૂકો, અત્યારે એને વચ્ચે લાવો માં. મને રોલ આપી દો. વચ્ચે લાવવાની જરૂર નથી, હું વચ્ચે ઊભો જ છું. ઓહ પપ્પા, તમે અહીંયા? હા, હું અહીંયા. પણ તું કેમ અહીંયા છે? સર, હવે એ અહીંયા આવી ગઈ છે તો પછી એને આ નાટકમાં કામ કરવા દો ને પ્લીઝ. આપ તો કલા પ્રેમી છો અને કલાના સાચા પૂજારી છો. ખૂબ મોટા કલાકાર છો. જો આપણે જ બાળકોને
સારા કામ માટે પ્રોત્સાહિત નહીં કરીએ તો કોણ કરશે સર? બાળકોને સારા સંસ્કાર આપવા, સારા કાર્યમાં મદદ કરવી, તેને પ્રોત્સાહન આપવું, તેને જીવનમાં સારા માર્ગે આગળ વધવામાં માર્ગદર્શન આપવું એ તો વડીલોની ફરજ છે સર. અને આપ તો મનીષાના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ છો. આપ બંને એક સાથે આપની કલાના કામણ બતાવશો તો સમાજમાં એક આદર્શ દાખલો બેસાડ્યો બનાશે સર. સર, મનીષાને નાટકમાં કામ કરવાની, તેના શોખ પૂરા કરવાની હા પાડી દો પ્લીઝ. પપ્પા હા પાડી દો ને પ્લીઝ. ઠીક છે, પણ નારીના જીવનમાં એક લક્ષ્મણ રેખા હોય છે. તેની અંદર રહી અને હું મંજૂરી આપું છું. વાહ એ સર, એમ નહીં. આપ કલાકાર છો તો કલાકારની અદામાં જરાક બોલો તો આમ મજા આવે, લોકો તાલી પાડે. પ્લીઝ. જા મનીષા જા, કરી લે તારા શોખ પૂરા, જીવી લે તારી જિંદગી. હવે એ તમે પેલા મારું બધાય સાંભળો. જો આ તમારા બધાનું સરખું ગોઠવાઈ ગયું હોય ને તો મને મારા પૈસા ચૂકતે કરો એટલે વાત થાય પૂરી. હા મારી માં, હા. તારા, મારા, અમારા બધાના પૈસા હવે શેઠ લક્ષ્મીચંદ ચૂકવશે. આપણે એને નાટકમાં રોલ આપશું, બરાબર? પણ તો લેખક માસે ત્રિકોણ, હવે આ નાટક કેન્સલ કરો અને આ માજી, સોરી શર્મિલાજી, અને આ કાકા, સોરી શેઠ લક્ષ્મીચંદ ઉર્ફે લખન, એને ધ્યાનમાં રાખી મનીષા સાથે એક નવું સુંદર નાટક લખો, બરાબર? લખો લખો. આવી ગયું નવું નાટક યાદ આવી ગયું. વાહ વાહ વાહ, સુપર છે બી ઉપર. હવે આપણે આ નવા નાટકની પ્રેક્ટિસ ચાલુ કરી દઈએ અને આ લોકોને જણાવી દઈએ કે આગામી મીટિંગમાં અમે ભજવીશું નવું નાટક, નવી જોડી, નવો